હર હર મહાદેવ મિત્રો 13 માર્ચ 2025 હોળીના દિવસે ભલે ગમે તે થઈ ન કરો તો ચાલશે, પણ મિત્રો આ જાને સ્પર્શ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે જે કંઈ પણ વ્યક્તિ આ જાનને હોળીના દિવસે સ્પર્શ કરે છે તો તે મિત્રો એ વ્યક્તિ ઉપર લક્ષ્મી માતા હંમેશા પ્રસન્ન રહે છે। તેની સાથે જ મિત્રો એ વ્યક્તિના ઘરમાં રહેલી ગરીબી તેમજ દરિદ્રતાનો લક્ષ્મી માતા જળમૂળથી નાશ કરે છે। તો મિત્રો જો તમે હોળીના દિવસે આ એક વસ્તુ કરી લેશો તો મિત્રો તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થઈ જશે। તેની સાથે જ જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે તો મિત્રો તમારે આ ઉપાય હોળીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ। તેની સાથે જ તમે બીજા કોઈ પૂજા પાઠ ન કરો તો ચાલશે, પણ મિત્રો તમારે હોળીના દિવસે આ વૃક્ષનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે। તો મિત્રો જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોને આખો જોઈ લેશે તો તેનો બેડો પાર થઈ જશે। મિત્રો વિડીયોના આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોય કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો હોળીના દિવસે આ વૃક્ષોનો સ્પર્શ કરવો એ બહુ શુભ માનવામાં આવે છે, કારણ કે ભગવાન શંકરે સ્વયં પોતા ભક્ત રાવણને એવું કહ્યું હતું કે જે કોઈ વ્યક્તિ માર્ચ પૂર્ણિમા તિથિ એટલે કે હોળીના દિવસે આ એ દેવ વૃક્ષનો ચૂપચાપ સ્પર્શ કરી લેશે તો કંગાળ વ્યક્તિ પણ અમીર બની શકે છે, તેમજ જેટલી પણ ગરીબી હશે એ સમાપ્ત થઈ જશે। મિત્રો આજની વિડીયોમાં આપણે જે ચમત્કારિક દેવ વૃક્ષ વિશે વાત કરવાના છીએ એ દેવ વૃક્ષ વિશે હોળીના દિવસે સ્વયં ભગવાન નારાયણનો વાસ હોય છે, અને આ વૃક્ષ એ છે તમને ઘરની આજુબાજુમાં જ મળી જશે। તો મિત્રો આ વૃક્ષ એવું છે, ભગવાન શંકરે પોતે જ પોતાના પ્રિય ભક્ત રાવણને જણાવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ સાચા સમય પર અને સાચા મુહૂર્તમાં અને સાચી વિધિમાં જો હોળીના દિવસે આ વૃક્ષનો સ્પર્શ કરીને ચૂપચાપ આવી જાય તો તે વ્યક્તિના ઘરે સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ માતા લક્ષ્મીનો વાસ રહે છે, અને તેના જીવનમાં જે પણ ગરીબી દુઃખ હોય તે સમાપ્ત થઈ જાય છે, તેમજ જન્માંતરની ગરીબી છે તે તત્કાળ દૂર થઈ જાય છે, તેમજ જે વ્યક્તિનું નસીબ છે તેનો સાથ આપવા લાગે છે, તેમજ તે વ્યક્તિ કોઈ પણ કાર્યની શરૂઆત કરશે એમાં તેને અવશ્ય સફળતા પ્રાપ્ત થશે। તો મિત્રો તમને એક નાની એવી વિનંતી છે કે જો તમે આ વિડીયોનો લાભ મેળવવા માંગતા હોય તો આ વિડીયોને પૂરો જોવા વિનંતી। જો તેમજ આ વિડીયોને પૂરો જોશો તો જ મિત્રો તમને આ વિડીયોની જાણકારી સરખી રીતે પ્રાપ્ત થશે અને તેમજ ઉત્તમ લાભ થશે। તો મિત્રો આ વિડીયોમાં અમે તમને એવા વૃક્ષ વિશે જણાવીશું કે એ વૃક્ષનો જો તમે માત્ર સ્પર્શ કરી લો છો તો તમારા ઘરની ગરીબી બધી જ ગરીબી તેમજ દરિદ્રતા સમાપ્ત થઈ જાય છે, તેમજ લક્ષ્મી માતાની કૃપા તમારા ઉપર એવી રીતે પ્રાપ્ત થાય છે। આવનાર વર્ષમાં તમે બહુ જ ધનવાન બનશો, તેમજ તમારા ઘરમાં ધન ધાન્યથી કમી નહીં રહે। મિત્રો અમે તમને જે પણ વૃક્ષ વિશે જણાવીએ છીએ તો એ વૃક્ષનો સ્પર્શ કરવા માત્રથી જ તમારા ઘરની ગરીબી દૂર થઈ શકે છે, કારણ કે મિત્રો આ વૃક્ષોનું વર્ણન શાસ્ત્રોમાં પણ કરવામાં આવ્યું છે કે જે કોઈ પણ વ્યક્તિ આ દેવ વૃક્ષનો સાચા મુહૂર્તમાં અને આ પવિત્ર દિવસ ઉપર જે કઈ વ્યક્તિ આ વૃક્ષનો સ્પર્શ કરી લે છે તો તેનો બેડો પાર થઈ જાય છે। તેની સાથે જ તમે પવિત્ર દિવસ ઉપર જો તમે પૂજા પાઠ તેવી જ વ્રત જપ ન કરો તો પણ ચાલશે। જો તમે હોળીના દિવસે આ વૃક્ષને ચૂપચાપ સ્પર્શ કરી લો છો તો તમારા જીવનની જે પણ કઈ મનોકામના હોય તે અવશ્ય પૂરી થઈ જાય છે। તો મિત્રો આ વખતે મહાકુંભ વર્ષ પછી આ મહાકુંભ શુભ સંયોગ બની રહ્યો છે, આથી હોળીના દિવસે જે કંઈ પણ વ્યક્તિ આ દેવ વૃક્ષને ચૂપચાપ સ્પર્શ કરી લે છે તો તેના ઘરમાંથી બધી જ ગરીબી તેમજ દરિદ્રતા સમાપ્ત થઈ જશે, અને તેના ઘરમાં લક્ષ્મી માતા સાક્ષાત રૂપમાં વાસ કરે છે। આથી મિત્રો વર્ષ મહાકુંભ પછી હોળી આવી રહી છે, તો મિત્રો મહાકુંભમાં જે પણ સાધુ સંતો હતા તેને ખુદ આ વૃક્ષ વિશે જણાવ્યું છે કે જે કંઈ પણ વ્યક્તિના હોળીના આ દેવ વૃક્ષને સ્પર્શ કરી લે છે તો તેના ઘરમાં સુખ સમૃદ્ધિ એવોનો વાસ થશે,
સાથે જ તેની લક્ષ્મી માતાના એવા આશીર્વાદ આપશે કે તેનું જીવન આખું ચમકી જશે. તો જે પણ વૃક્ષ અમે જણાવીએ છીએ અને તે જો સાચા મુહૂર્તમાં તેમજ પૂજા વિધિ વિધાનથી એ વૃક્ષને સ્પર્શ કરી લો છો તો મિત્રો તમે વિશ્વાસ રાખશો કે તમારા ઘરમાં જીવનમાં થોડાક સમય પછી ધનની વર્ષા થવા લાગશે. પછી મિત્રો તમને તમારા જીવનમાં પ્રગતિ કરવાની કોઈ વિધાતા પણ રોકી નહીં શકી. તેમજ તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થવા લાગશે. તેમજ ખુશીઓની તમારું ઘર ભરાવા લાગશે. આથી જો તમે 13 માર્ચ હોળીના દિવસે આ દેવ વૃક્ષને ચૂપચાપ સ્પર્શ કરી લો છો તો ત્રણેય લોક બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના આશીર્વાદ તમને પ્રાપ્ત થશે. આથી જો મિત્રો તમે આજની આ વિડીયોને આખો જોઈ લેશો તો મિત્રો નિશ્ચિત રૂપથી તમારા જીવનમાં જે કંઈ પણ સમસ્યા છે એ જલ્દી સમાપ્ત થશે. આથી તમે પોતાના ફાયદા માટે આ વિડીયોને આખો જોજો. જો તમે તમારું જીવન હોળીના શુભ અવસર ઉપર જો બદલી ન જાય તો અમને કહેજો. તો આવો મિત્રો આપણે જાણીએ કે એવા કયા વૃક્ષો છે કે જે તમે માર્ચ હોળીના દિવસે એનો સ્પર્શ કરીને આવી જવાનું છે. પણ જો મિત્રો એના પહેલા તમે અમારી આ ચેનલ ઉપર નવા હોય આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો અને આ વિડીયો પર એક લાઈક કરી દેજો કે જેથી લક્ષ્મી માતાના આશીર્વાદ પરંપરા મળતા રહે. સાથે જ કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી કોઈ પણ વ્યક્તિ લખશે એની ઉપર લક્ષ્મી માતાને આશીર્વાદ પ્રાપ્ત થશે. તો મિત્રો આપણા હિન્દુ સનાતન ધર્મમાં ઘણી બધી પૌરાણિક માન્યતાઓ પ્રાધાન્ય આપવામાં આવે છે. આથી મિત્રો ઘણા એવા વૃક્ષ અથવા તો છોડ હોય છે જેને દેવ વૃક્ષ માનવામાં આવે છે અને તેને બહુ શુભ મનાય છે. આથી મિત્રો પ્રકૃતિમાં એવા ઘણા બધા વૃક્ષો અને છોડ હોય છે કે જેના જીવનમાં ચાલી રહેલી જે કંઈ પણ સમસ્યા એનો જળ મૂળમાંથી નાશ કરી શકે છે. આથી મિત્રો ખાસ વાત એ છે કે આ વૃક્ષની લોકો માત્ર પૂજા જ નથી કરતા પણ મિત્રો આ બધા વૃક્ષોને ઔષધિ રૂપમાં પણ તેનો ઉપયોગ કરે છે. આ વૃક્ષો ઘણી બધી મોટી બીમારીને પણ સમાપ્ત કરી શકે છે અને દેવ પુરાણમાં ઘણા બધા એવા વૃક્ષ તેમજ છોડને ઉલ્લેખમાં આવ્યો છે કે જો તમે મિત્રો માર્ચ હોળીના દિવસે આ વૃક્ષને ચૂપચાપ સ્પર્શ કરી લો છો તો તમને ભગવાન વિષ્ણુના એવા આશીર્વાદ પ્રાપ્ત થશે કે જેનાથી તમે તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. મિત્રો શાસ્ત્રોમાં પણ એવું જણાવવામાં આવે છે કે 13 માર્ચ હોળીના દિવસે આ પવિત્ર વૃક્ષના ભગવાન નારાયણ એટલે કે મિત્રો વિષ્ણુ ભગવાનનો વાસ હોય છે. જો તમે આ બધા વૃક્ષોને અમે જે રીતે જણાવીએ એ રીતે સ્પર્શ કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે. તેમજ આવનારું વર્ષ તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે. તેમજ તમારા ઘરનું વાતાવરણ પણ સુખ સમય બની જશે. તો મિત્રો અમે તેમના એ દેવ વૃક્ષો વિશે જણાવી એના પહેલા તમે હોળી વિશે થોડીક માહિતી આપી દઈએ પછી આપણે એના વિશે જાણીએ કે જેની સાથે કરીને તમને પણ જાણ થઈ શકે કે તમારે એ દેવ વૃક્ષનો સ્પર્શ કયા મુહૂર્તમાં કરવો જોઈએ. તો આવો મિત્રો જાણીએ કે હોળીની સાચી તારીખ કઈ છે. તો મિત્રો પંચાંગ અનુસાર આ વર્ષ હોળીનો તહેવાર એ 13 માર્ચ શુક્રવારના દિવસે રહેવાનો છે. એટલે કે મિત્રો માર્ચ હોળીનું દહન થશે અને મિત્રો માર્ચ ધૂળેટી એટલે કે રંગોની હોળી મનાવવાના છીએ. આથી મિત્રો પૂનમની તિથિ 13 માર્ચ 10 વાગ્યે રાતે શરૂ થશે અને 14 માર્ચે બપોરે 12 વાગ્યા પછી પૂર્ણ થશે. તેમજ હોળીના દહન માટે ભદ્રાકાળનો સમય ધ્યાન રાખવો પણ બહુ આવશ્યક રહે છે. કારણ કે મિત્રો ભદ્રાકાળમાં હોળીનું દહન કરવું એ શુભ માનવામાં આવતું નથી. આથી મિત્રો આ વખતે માર્ચ એટલે કે હોળીના દિવસે સવાર 10 વાગ્યાથી લઈને રાતે 11 વાગ્યા સુધી ભદ્રાકાળ રહેવાનો છે. આના પછી મિત્રો તમે હોળીનું દહન કરી શકો છો. આથી તમે હોળીનું દહન છે એ માર્ચ વાગ્યા પછી તમે હોળીનું દહન કરી શકો છો. અને આના માર્ચના દિવસે મિત્રો આપણે ધૂળેટી એટલે કે રંગોની હોળી મનાવીશું. તો તમે આ સમયમાં આ દેવ વૃક્ષને પણ જોઈ લેજો. તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે હોળીના કયા દેવ વૃક્ષને સ્પર્શ કરી લેવાનો છે.
તો મિત્રો હોળીના દિવસે તમે આ વૃક્ષને સ્પર્શ કરી લેશો તો તમારા ઘરમાં વાસ્તુદોષ, શનિદોષ, મંગળદોષ, શત્રુદોષ અથવા નજર દોષ હશે તે એનાથી તમે મુક્તિ મળી જશે. તેમજ તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હશે એ પણ સમાપ્ત થઈ જશે. ભગવાન વિષ્ણુ પોતે જ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે વૃક્ષોનું પીપળાનું વૃક્ષ છું. આથી મિત્રો પીપળાનું વૃક્ષ જ્યાં હોય તે એમાં કૃષ્ણ ભગવાનનો વાસ હોય છે. આથી પીપળાનું વૃક્ષ હોય એને વૃક્ષનો રાજા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે મિત્રો પીપળાના વૃક્ષની આયુષ્ય બધા જ વૃક્ષોની તુલનામાં સૌથી વધારે હોય છે. આથી મિત્રો પીપળાનું વૃક્ષ છે એ સર્વશક્તિશાળી મનાય છે. બધી જ પૂજા અર્ચના પીપળાના વૃક્ષનો ઉપયોગ થાય છે. તેમજ હોળીના દિવસે આ એવા ઘણા દેવ વૃક્ષ છે કે જેનાથી હોળીના દિવસે જો તમે આ વૃક્ષને સ્પર્શ કરો છો તો તમને બહુ જ શક્તિ પ્રાપ્ત થઈ શકે છે. તો મિત્રો આપણે દેવ વૃક્ષની જે વિશે વાત કરવાના છીએ તો મિત્રો એમાં સૌ પ્રથમ વૃક્ષ છે એ બીલીપત્રનું વૃક્ષ છે. બીલીપત્રના વૃક્ષને બહુ જ પૂજવામાં વૃક્ષને માનવામાં આવે છે. મિત્રો મહાશિવરાત્રીના દિવસે આ બીલીપત્રનું વૃક્ષ સૌથી વધારે મહત્વનું માનવામાં આવે છે. તેમજ ભગવાન શિવ સાક્ષાત બીલીપત્રના વૃક્ષમાં વાસ કરતા હોય છે. આથી જો તમે બીલીપત્રના વૃક્ષનો હોળીના દિવસે જો એકવાર સ્પર્શ કરી લો છો અને ઓમ નમઃ શિવાય મંત્રનો 7 વાર જાપ કરી લેશો તો મિત્રો મહાદેવના સાક્ષાત આશીર્વાદ તમને પ્રાપ્ત થશે અને તમારી સમસ્ત મનોકામના એ પણ પૂર્ણ થશે. હોળીના દિવસે આ વૃક્ષનું મહત્વ ખૂબ જ વધી જાય છે અને મહાદેવ સાક્ષાત હોળીના દિવસે આ વૃક્ષમાં એટલે કે બીલીપત્રના વૃક્ષમાં વાસ કરતા હોય છે. તેમજ મિત્રો જો તમે બીલીપત્રના પર્ણને હોળીના દિવસે પણ શિવલિંગ ઉપર સ્પર્શ કરી લો છો તો પણ તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. સાથે જ લક્ષ્મી માતાના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે. તેમજ મિત્રો તમે હોળીના દિવસે આ બીલીપત્રના વૃક્ષની નીચેનો દીવો પ્રગટાવો છો તો તમારા સમસ્ત મનોકામના પૂર્ણ થઈ શકે છે. તો મિત્રો હવે તમને બીજા વૃક્ષ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે આ વૃક્ષને તમે હોળીના દિવસે આનો સ્પર્શ કરી લેવો જોઈએ. આ વૃક્ષ પણ બહુ પવિત્ર માનવામાં આવે છે. મિત્રો આ બીજું વૃક્ષ મિત્રો ખીજડના વૃક્ષનું છે. જો તમે હોળીના દિવસે આ ખીજડાના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો તમારા ઘરમાંથી બધી જ ગરીબી સમાપ્ત થઈ જાય છે અને તમને સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના આશીર્વાદ મળે છે. કારણ કે આપણા શાસ્ત્રોમાં પણ એવું વર્ણવવામાં આવ્યું છે કે ખીજડાના વૃક્ષમાં સાક્ષાત માં જગદંબા તેમજ લક્ષ્મી માતા અને ઘણા જ દેવી દેવતાઓનો વાસ હોય છે. આથી મિત્રો તમે જો માર્ચ હોળીના દિવસે આ ખીજડાના વૃક્ષના સ્પર્શ કરી લો છો તો મિત્રો તમારા જીવનની બધી જ મુશ્કેલીઓ સમાપ્ત થાય છે. તેમજ જો તમે હોળીના દિવસે આ ખીજડાના વૃક્ષની નીચે ધૂપ દીપ કરો છો તો તેના તમારા ઘરમાં જેટલા પણ દોષ હોય એ પણ સમાપ્ત થઈ જાય છે. આના પછી મિત્રો તમે હોળીના દિવસે ખીજડાના ઝાડમાં જો તમે સિંદૂર અર્પણ કરો છો તો મિત્રો વ્યક્તિને સારા એવા સ્વચ્છની પ્રાપ્તિ થાય છે. તેમજ જે લોકો ઘણા સમયથી બીમાર હોય તેને હોળીના દિવસે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ. તેમજ જો તમારા ઘરમાં કોઈ પણ બહુ બીમાર વ્યક્તિ હોય તે વ્યક્તિ ઉપરથી તમારે 7 વાર સિંદૂર ઉતારીને ખીજડા વૃક્ષમાં હોળીના દિવસે અર્પણ કરી દેવું જોઈએ. આનાથી જલ્દી સાજા થઈ જશે, હંમેશાને માટે જતી રહેશે. આથી મિત્રો હોળીના દિવસે તમારે આ ખીજડાના વૃક્ષને સ્પર્શ કરી તમારી પોતાની મનોકામનું સ્મરણ કરવું જોઈએ. જો તમે આ ઉપાય મિત્રો હોળીના દિવસે કરી લો છો તો મિત્રો તમારી જે કંઈ પણ મનોકામના હશે એ અવશ્ય પૂર્ણ થઈ જશે અને તમને સાક્ષાત દેવી દેવતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. આથી હોળીના દિવસે જો તમે ખીજડાના વૃક્ષને સ્પર્શ કરી લેશો તો તમારા મિત્રો આ વૃક્ષનો પ્રભાવ તમારી ઉપર અવશ્ય થશે. બીજા વૃક્ષ વિશે વાત કરીએ એના પહેલા જો તમે આ વિડીયોને લાઈક ન કર્યો હોય તો લાઈક જરૂરથી કરી દેજો અને સાથે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો કે જેની સાથે મહાદેવના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે. હવે આપણે ત્રીજા વૃક્ષ વિશે વાત કરીએ કે જેના પર તમારે હોળીના દિવસે સ્પર્શ કરી લેવાનું છે. તો મિત્રો આ ત્રીજું વૃક્ષ પીપળાનું વૃક્ષ છે.
પીપળાના વૃક્ષને આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ બહુ શુભ, પવિત્ર અને ગુણકારી માનવામાં આવે છે. આ પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે. જો તમે હોળીના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરો છો તો તમારા પાપનો નાશ થાય છે અને તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આથી મિત્રો, જો તમે 13 માર્ચ હોળીના દિવસે પીપળાના વૃક્ષની નીચે બેસીને ધ્યાન કરો છો તેમજ લક્ષ્મી માતાને યાદ કરીને એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે. આવું કરવાથી મિત્રો તમારા ઘરની ગરીબી તેમજ દરિદ્રતામાં જડમૂળથી સમાપ્ત થઈ જશે. તેની સાથે જ મિત્રો, જો તમે હોળીના દિવસે પીપળાના સ્પર્શ કરીને પછી ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો તમને ભગવાન શિવના પણ અપરંપાર આશીર્વાદ મળી શકે છે. મિત્રો, હવે આપણે ચોથા વૃક્ષ વિશે વાત કરીએ. આ દેવ વૃક્ષને તમારે હોળીના દિવસે આ વૃક્ષનો સ્પર્શ કરી લેવાનો છે. તો આ વૃક્ષ છે એ પારિજાતનું વૃક્ષ છે. જો તમે હોળીના દિવસે પારિજાતના વૃક્ષને સ્પર્શ કરી લો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થશે. મિત્રો, આ પારિજાતનું વૃક્ષ કોઈ પણ મામૂલી વૃક્ષ નથી. આ વૃક્ષની ઉત્તમ સમુદ્ર મંથનમાં થયેલ છે. કારણ કે મિત્રો, આ વૃક્ષને દેવરાજ ઇન્દ્રએ પોતાના નંદનવનમાં સ્થાપિત કર્યું હતું અને પછી મિત્રો મહાદેવના આ વૃક્ષને ધરતી ઉપર લઈ આવ્યા કે જેથી કરીને માનવ કલ્યાણ થઈ શકે અને સમગ્ર મનુષ્યની જાતિ છે એ આ વૃક્ષને લાભ લઈ શકે. અને જે કંઈ પણ વ્યક્તિ મિત્રો હોળીના દિવસે આ પારિજાતના વૃક્ષને સ્પર્શ કરશે તો લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. કારણ કે મિત્રો લક્ષ્મી માતા એ પણ સમુદ્ર મંથનમાંથી જ ઉત્પન્ન થયા હતા. આથી મિત્રો આ વૃક્ષની પૂજા હોળીના દિવસે તમે કરો છો તેમજ પારિજાતના વૃક્ષને સ્પર્શ કરો છો તો લક્ષ્મી માતાની અસીમ કૃપાથી તમને પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. હોળીના દિવસે આ પારિજાતના વૃક્ષને તમે સ્પર્શ તેમજ તેના વૃક્ષ નીચે દીવો પ્રગટાવીને અત્યંત શુભ માનવામાં આવે છે. તો જો તમે વ્રત કરવા અથવા તો પૂજા પાઠ કરવા માટે અસમર્થ હોય તો તમારે મિત્રો આ શુભ અવસર પર તહેવાર ઉપર આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરી લેવો જોઈએ કે જેનાથી તમારી બધી જ સમસ્યાઓ દૂર થઈ જશે. મિત્રો, આ પારિજાતના વૃક્ષ છે એ સકારાત્મક ઉર્જાનો ભંડાર માનવામાં આવે છે અને આ વૃક્ષને સ્પર્શ હોળીના દિવસે કરવાથી મિત્રો વ્યક્તિના શરીરમાં નવી ઉર્જાનો વાસ થાય છે. આથી મિત્રો પારિજાતના વૃક્ષ પાસે જઈને એને પ્રણામ કરજો અને જો શક્ય હોય તો આ વૃક્ષના થડમાં તમારે એક ચપટી સિંદૂર જરૂર અર્પણ કરવું જોઈએ અને સાથે જ એક ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. મિત્રો, આવું કરવાથી આ પારિજાતના વૃક્ષની દિવ્ય ઉર્જા તમારા સમય જશે અને તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થશે. અને સાથે જ તમારે મિત્રો આ સમયે એ વૃક્ષને પ્રાર્થના કરવાની છે કે હે પારિજાત વૃક્ષ, તમે સ્વયં લક્ષ્મી માતાના રૂપ છો, તો તમે કૃપા કરીને અમારી બધી જ સમસ્યાને દૂર કરો. અમારા ઘરમાં લક્ષ્મી માતાનો વાસ થાય તેમજ જો કંઈ પણ દોષ જેવા કે પિતૃદોષ, વાસ્તુદોષ, મંગળ દોષ અથવા શનિ દોષ હોય તો એને તમે દૂર કરી દેજો. તેમજ કૃપા કરીને અમારા જીવનમાં સુખ સમૃદ્ધિ લાવો. જો તમે આ રીતે પારિજાતના વૃક્ષને પ્રાર્થના કરશો તો મિત્રો તમારું મનોબળ વધશે અને તમને અવશ્ય આ ઉપાયનું ફળ મળશે. જો તમે તમારા ઘરમાં ધાર્મિક સમસ્યા બહુ હોય તો મિત્રો તમારે હોળીના દિવસે આ પારિજાતના વૃક્ષને તેને સૂકવીને મિત્રો લાલ કપડામાં બાંધીને એક પોટલી બનાવીને તમે જ્યાં પણ પૈસા રાખો છો ત્યાં તમારે એક આ પોટલી મૂકી દેવી જોઈએ. આવું કરવાથી તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં રહે અને તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ એ પણ મજબૂત થઈ જશે. જો તમે જલ્દી જ ધનવાન બનવા માંગતા હોય તો અથવા પોતાની કઈ અધૂરી ઈચ્છા પૂરી કરવા માંગતા હોય અથવા તો પોતાના જીવનને સફળતા અને સમૃદ્ધિની ભરવા માંગતા હોય તો મિત્રો તમારે પારિજાતના વૃક્ષની સાથે વડલાનું વૃક્ષ તેમજ આંબાના વૃક્ષને પણ સ્પર્શ કરી લેવો જોઈએ. તેમજ આ 3 વૃક્ષને સ્પર્શ કરવાથી એટલી પ્રબળ અને સકારાત્મક ઉર્જા તમારામાં આવશે કે મિત્રો કોઈ પણ બાધા છે એ તમારા આડે નહીં આવે
આથી તમે માર્ચ હોળીના દિવસે જો તમે આ પ્રકારના વૃક્ષોને સ્પર્શ કરી લો છો તો મિત્રો તમારું જીવન સુખમય બની જાય છે. તેમજ તમારા ઘરમાં ગરીબી અને સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. જો તમારા ઘરમાં ગરીબી તેમજ દરિદ્રતા હોય તો પણ સમાપ્ત થઈ જાય છે અને તમે તમારા નસીબને પણ ચમકાવી શકો છો. મિત્રો, આ પ્રભાવશાળી ઉપાય છે. એ તમારા જીવનમાં સકારાત્મક બદલાવી લઈ શકે છે. તો મિત્રો, હોળીના દિવસે આ વૃક્ષને સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી તમારા ઘરમાં તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવે. તો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતી વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો, ધન્યથી બને.